સમાચારમાં આગળ વાત કરીએ બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે। હવે જ્યારે વિધાનસભા ચૂંટણીની તૈયારી થઈ રહી છે, અલગ અલગ સામાજિક સંગઠનો એકઠા થઈ રહ્યા છે, રાજકીય ચહેલપહલ વચ્ચે મોટા સમાચાર છે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને સક્રિય કરવા પ્રયાસ તેજ થયા છે। અલ્પેશ ઠાકોરે કાલે ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક બોલાવી છે। ગાંધીનગરમાં આવતીકાલે આ ઠાકોર સેનાની બેઠક મળવા જઈ રહી છે, જેમાં મહત્વની ચર્ચા કરવામાં આવનાર છે। ક્ષત્રિય ઠાકોર સેનાના 500 કરતા પણ વધારે હોદ્દેદારો હાજર રહેશે અને અલ્પેશ ઠાકોર હવે સક્રિય થયા છે। ક્ષત્રિય ઠાકોર સેનાની આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવનાર છે। એક પ્રકારનું શક્તિ પ્રદર્શન પણ થઈ શકે છે। અહીંયાથી હવે શું મનોમંથન થાય છે, શું મેસેજ આપવામાં આવે છે તે જોવાનું રહેશે, પરંતુ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને એક્ટિવ કરવા માટેના પ્રયત્ન અત્યારે અલ્પેશ ઠાકોર કરતા હોય તેવું લાગી રહ્યા છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, વિકાસ, જે પ્રકારે ગુજરાતની અંદર હાલ રાજકીય ચહલ પહેલ અને ગરમાવાનું વાતાવરણ છે, તે વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ફરી એકવાર ગુજરાતની અંદર સક્રિય થવા જઈ રહી છે। કોંગ્રેસની અંદર અલ્પેશ ઠાકોર આવ્યા, ત્યારબાદ ભાજપની અંદર આવ્યા અને ત્યારબાદ ક્ષત્રિય ઠાકોર સેના જે છે તે ગુજરાતની અંદર નિષ્ક્રિય જે છે તે જોવા મળતી હતી, પરંતુ આવતીકાલે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં એક મહત્વની બેઠક ઠાકોર સેનાની બોલાવવામાં આવી છે। ગાંધીનગરના ટાઉન હોલ ખાતે આવતીકાલે આ મહત્વની બેઠક મળશે, જેમાં 500 કરતા વધુ ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે અને આગામી દિવસોની રણનીતિ અને કાર્યક્રમો આ બેઠકની અંદર ઘડવામાં આવશે। ફરી એકવાર ઠાકોર સેના સક્રિય થવા જઈ રહી છે અને તેનું જ કારણ છે કે લાંબા સમય બાદ ઠાકોર સેનાની આ બેઠક જે છે તે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં બોલાવવામાં આવી છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ। તો અલ્પેશ ઠાકોર હવે આવી રીતે એક્ટિવ થયા છે। ક્ષત્રિય ઠાકોર સમાજને એક્ટિવ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એક સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે, જેમાં આ સેનાના 500 કરતા વધારે હોદ્દેદારો હાજર રહેવાના છે। હવે આ સેનાની આગામી રણનીતિ પણ નક્કી કરવામાં આવનાર છે। ગુજરાતમાં અનેક રાજકીય ચહેલ પહેલ વધી રહી છે। આવનારા સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ પણ થવાનું છે। ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે। આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે અને હમણાં જ્યારે પેટા ચૂંટણી થઈ, જેમાં વિસાવદરમાં ગોપાલ ઇટાલા જીતીને આવ્યા, ત્યારબાદ ઘણા બધા રાજકીય સમીકરણ પણ સર્જાઈ રહ્યા છે। અનેક એવી અલગ અલગ ગતિવિધિ થઈ રહી છે। એની વચ્ચે અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સેનાની આ મહત્વની બેઠક બોલાવી છે। અહીંયાથી શું સંદેશો આપવામાં આવે છે તેના પર નજર રહેશે, પરંતુ હવે અલગ અલગ જે નેતાઓ છે પોતાના સમાજને સાથે રાખીને, સામાજિક સંગઠનને સાથે રાખીને અલગ અલગ સંકેત આપી રહ્યા છે અને એક મસલ ફ્લેક્સિંગ કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે। સમાજને સાથે રાખીને એક મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે અમારી આ શક્તિ છે અને એને પ્રતિનિધિત્વ આપવામાં આવે એ રીતના પણ પ્રયત્ન છે। ગાંધીનગરમાં આ ઠાકોર સેનાની બેઠક મળવા જઈ રહી છે। ક્ષત્રિય ઠાકોર સેનાના 500થી વધુ હોદ્દેદારો હાજર રહેશે, જ્યાં એક આવનારા સમયની રણનીતિ નક્કી કરવામાં આવનાર છે। અલ્પેશ ઠાકોરે આ ક્ષત્રિય સમાજની બેઠક બોલાવી છે, જેમાં 500 કરતા વધારે હોદ્દેદારો હાજર રહેશે। તેમની સાથે મનોમંથન કરવામાં આવનાર છે, ચર્ચા વિચારણા પણ કરવામાં આવનાર છે। ક્ષત્રિય ઠાકોર સેનાના 500 કરતા પણ વધારે હોદ્દેદારો હાજર રહેશે અને ત્યારબાદ આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। અહીંયાથી હવે ગાંધીનગર શું મેસેજ આપે છે તેના પર પણ ખૂબ જ મહત્વની નજર રહેનાર છે, પરંતુ હવે અલ્પેશ ઠાકોરના મનમાં શું ચાલી રહ્યું છે એ કળવું પણ મુશ્કેલ છે।